માતાજી, જય વીર વસરાજ. તો આજે આપણે પૂનમભાઈને ઘરે આવેલા છીએ ને આ નવા ઘરનું ઓપનિંગ છે ને આજે આપણે આ વાસ્તુ નિમિત્તે આપણે ગોળણી જમાડવા રાખ્યું છે. તો જો ગોળણીઓને સાઈનલા કરે છે અને આ બધી ગોળણી છે. જો આપણે કાશી મસ્જિદ છે ને અમારે ગોળણીને ભાઈ આવે છે ને હમણાં જમવા આપી દે છે. હા, હાથે બેનું છે. અમે હાથ ગોળણી કરી છે એટલે હાથે બેનું આવી છે. હા, ને જો ભાઈ મસ્ત નવું મકાન બનાવીને આખા મકાનનું તમને પોઝિશન બતાવી દઉં છું ભાઈ કેવું મકાન બનાવ્યું છે. જો આ બાજુ રસોડું બસોડું જો બધા આજે જમવાનું હાલે છે. જો આ લાડુ અમારે અહીં તૈયાર થઈ ગયો છે. જો આ ગોળણી માથે ડીશ તૈયાર થાય છે ને આખું મકાન હું તમને બતાવી રહ્યો છું, તમે જોઈ લેજો. હા હા, છોકરીઓનું ઉતાર્યું છે ને. જો આપણે ઘરના માલિક છે. હા, જો આપણે માતાજીનો ભવા તરીકે આપણે ખાલી ઘર જોવા આવ્યો છે એટલે જો જય માતાજી ભગવાનજી તમને લાડ આપે. આ 7 ને 2 બીજી 9 બરોબર. જો 9 ગોળણી થાય ભાઈ અંદર. હજી આમાં છોકરીઓ આવતી જાય છે બધી. હા, જો એક અમારે હાવ નાના નાની જો એ પ્રસાદી લે છે. જો આ બધી અમારા સોસાયટીની છોકરીઓ છે અને ગોળણી થઈને આવી છે ને એમાં જો આ મોટો ઢગ્ગો છે. કોણ ફાઇનલી ભાઈ આપણે જો ગોળણીઓને હવે જમવાનું આપવા માંડ્યા છે બરાબર. જમવાનું પણ સરસ બનાવ્યું છે બરોબર. જો શાક છે, પૂરી છે, દાળ છે, ભાત છે, ખમણ છે, બધું ને લાપસી છે. મસ્ત જમવાનું બનાવ્યું છે. તો ગોળણીઓને બધાને જમવાનું આપી દીધું છે અને આ નવા ઘરનું વાસ્તુ ગણો તો એ છે, ઓપનિંગ ગણો તો એ છે બરોબર. નાની નાની ઢીંગજોને હાથ હોય ને બહુ અઘરી વાત છે. હો હા, કોને શ્લોક બોલતા આવડે છે? હા, એકને સાંજલો બાકી રહી ગયો છે. દેવાંશી પાછળથી આવી ને એટલે 10 શાંતિ.
જય માતાજી, જય વીર મિત્રાન. તો ફાઇનલી મેં ગોળીઓને જમવા આપી દીધું છે અને હવે આપણે બ્લોગ એ રીતે જેટલો જ બનાવ્યો હતો કે આ 5 મિનિટનો જ ભાગ થાય પણ મજા આવી એવો છે. જોઈ લ્યો આમાં ગોળીઓ કઈ રીતે આપણે ગોળીનું નવું મકાન બનાવ્યું વાસ્તુશાસ્ત્રના થીમ પ્રમાણે. તો કેવું હોય તમે કહેજો, કેવો લાગે એ મને કહેજો આ બ્લોગ. જય માતાજી, જય વીર મિત્રાન. શાંતિથી ખાજો બધા. લે સમજી આપો. તમારો ભાવ હતો એટલે લઈ લીધો. હા થઈ ગયું એટલે એ લાડવા લાડવા આ તારું ઘર છે લાડવા. ઓહ મને તો જમવા બોલાવ્યો નહીં લાડવા ત્યાં. મને બોલાવ્યો તો જમવા ત્યાં. હા એ મારો વિડીયો જોવા. ફિરકી એકલી એકલી લે આ ક્યાં રહી ગયા? જો આ બેઠા ને નહીં હાળી એમ મારે અત્યારે આમાં નથી કેવું કાંઈ હાળી છે એમ. હાળીને હેરકે ગળો કોળીઓ ન રહે ને એટલે હેરકું બોલવું પડે. અગર ગળે કોળીઓ રહે એક છોકરી ખાઈએ ના ખાવ ના ખાતી હા જો આ ભાઈ બંને માણસ હવે ગોળીઓને પગે લાગી રહ્યા છે ને એના ઘરે ગોળીઓનું જમવાનું બનાવ્યું હતું. નવું મકાન બનાવ્યું એટલે ખુશી તો હોય જ ને ભાઈ. તમને કોઈ કઈ આપ્યું કે નથી આપ્યું? બહાર નીકળો એટલે આપું. તમને શું આપ્યું? હા નેનો નેનો શું આપ્યું? પેન્સિલ. જો બધી ગોળીઓને પેન્સિલ લાવીને આપી દીધી ને બધી ગોળીઓ ખુશ થઈ ગઈ છે.